ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, જેથી કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ચાઇનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે। જો કોઈ પણ વ્યક્તિ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઝડપાશે તો પોલીસ કમિશનર કડક કાર્યવાહી કરશે। ચાઇનીઝ દોરીના કારણે પશુ પક્ષીઓને પણ નુકસાન થાય છે। આ ચાઇનીઝ દોરી ગ્લાસ કોટેડ અને નાયલોનની બનેલી હોય છે, જેનાથી મનુષ્ય અને પશુ પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ આ ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। તો જુઓ અમારો ખાસ અહેવાલ। મારું નામ બીજે ચૌધરી, મદદનીશ પોલીસ કમિશનર દક્ષિણી વિભાગ રાજકોટ શહેર। ચાઇનીઝ દોરી જે છે એ ખૂબ જ નુકસાનકારક છે। પબ્લિકને કોઈ પણ વાહન મોટરસાયકલ, જેમ કે મોટરસાયકલ ચલાવીને જતા જો ચાઇનીઝ દોરી જે ગ્લાસ કોટેડ તેમજ નાયલોનની બનેલી હોય છે, જે ગળાના ભાગે વાગવાથી ઘણા અગાઉ પણ કિસ્સાઓ બનેલા છે, જે માણસોને ઘણી ઈજાઓ થયેલી, તેમજ પક્ષીઓમાં પણ ઈજાઓ થતી હોય છે। પક્ષીઓ ઉડતા નીચે પ્રાણીઓને પણ ઘણી ઈજા ચાઇનીઝ દોરીથી, જે દોરી ગ્લાસ કોટેડ તેમજ નાયલોનની બનેલી હોય છે, જેનાથી ઘણું બધું નુકસાન થતું હોય માણસોને તેમજ પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય। જે બાબતે પોલીસ કમિશનર શ્રી રાજકોટ શહેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જેમાં ચાઇનીઝ દોરીઓનો અંગત બાતમી મેળવી જે જગ્યાએથી મળે તે જગ્યાએથી શોધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને ક્યાંથી મેળવે છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે। સાદી દોરી નોર્મલ સૂતરાઓની બનેલી હોય છે અને એને નોર્મલ જ હોય છે એ દોરી, અને ચાઇનીઝ દોરી એ બિલકુલ પ્યોર નાયલોનની હોય છે ને એના ઉપર ગ્લાસ કોટેડ લગાવેલો હોય છે। બંને ઉપર જે જાહેરનામાના ભંગના કેસો થાય, IPC 188 તેમજ કોઈ માણસને પણ ઈજા થઈ હોય તો તે પ્રમાણે પણ જે ઈજા થઈ હોય તે પ્રમાણે કલમો લગાડવામાં આવે છે। રાજકોટ શહેરની પ્રજાને એક નમ્ર વિનંતી છે કે ચાઇનીઝ દોરી તેમજ તુક્કલો આવું બધું ખરીદવું નહીં, જેનાથી માણસોની જિંદગી, પશુ પક્ષીઓની પણ જિંદગીમાં નુકસાન થતું હોય છે। તેથી પ્રજાને નમ્ર વિનંતી કે કોઈ આવી ચાઇનીઝ દોરી પકડે નહીં, ખરીદે નહીં, અને આ બાબતેની કોઈ બાતમી તમને મળે તો પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરો, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરો, જેથી કોઈ નુકસાન થતા ભટકી જાય અથવા કોઈ માણસની જિંદગી અથવા પશુ પક્ષીની જિંદગી પણ બચી શકે।